કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં સ્વાધ્યાયના દાખલા નંબર 3.5 અને 3.6 ને સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3.5ની રકમ તમારી સ્ક્રીન ઉપર આપેલી છે, જેમાં આપણને કહ્યું છે એક ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 ઓહમ છે. તો તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા રેફરન્સ તાપમાન આપ્યું છે, જેને આપણે T0 કહીશું, 27.5 ડિગ્રી સેલ્સિયસ. આ તાપમાને આપણને જે તાર છે એનો અવરોધ, જેને આપણે રેફરન્સ અવરોધ કહીશું R0, એ 2.1 ઓહમ આપેલો છે. આગળ શું કહે છે જુઓ. અને 100 ડિગ્રી સેલ્સિયસે અવરોધ 2.7 ઓહમ છે. તો હવે ટેમ્પરેચર વધે છે. જો એને આપણે ટી કહીએ તો આ ટી 100 ડિગ્રી સેલ્સિયસ થાય ત્યારે જે અવરોધ, એને જો આપણે આર કહીએ તો આપણને આપેલો છે 2.7 ઓહમ. ઓકે, હવે આગળ શું કહે છે? ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણને આલ્ફા, જે તે તારનો જે અવરોધકતા છે એનો તાપમાન ગુણાંક આલ્ફા શોધવાનો કહ્યો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે થિયરી ભણ્યા હતા ત્યારે અવરોધકતાનું તાપમાન પર અવલંબન ટોપિક જોયો. એમાં આપણે સૂત્ર મેળવેલું હતું R બરાબર R0 1 પ્લસ આલ્ફા T-T0. આમાં આપણે શું કરવાનું છે? આલ્ફાને સૂત્રનો કરતા બનાવી દઈશું અને વેલ્યુ મૂકી દઈશું, તો જવાબ મળી જશે. તો જુઓ, R બરાબર R0, પહેલા આને અહીંયા ગુણીશ અને પછી આને અહીંયા ગુણીશ, વત્તા R0 આલ્ફા T-T0. હવે હું શું કરીશ? આને આમ લઈ જઉં છું તો લખી શકાય R માઇનસ R0 બરાબર R0 આલ્ફા T-T0. આલ્ફાની સૂત્રનો કરતા બનાવું તો આલ્ફા બરાબર R માઇનસ R0 ભાગ્યા R0 T-T0. તો જુઓ, આપણને આ રીતે આલ્ફાનું સૂત્ર મળી ગયેલ છે. હવે આ આલ્ફાના સૂત્રમાં વિદ્યાર્થી મિત્રો ફક્ત વેલ્યુ સબસ્ટિટ્યુટ કરશો તો તમને જવાબ મળી જશે. તો જુઓ, હવે હું વેલ્યુઝ મૂકું છું. આરની વેલ્યુ છે 2.7 માઇનસ 2.1, નીચે R0ની વેલ્યુ છે 2.1, ટી છે 100 ડિગ્રી માઇનસ 27.5 ડિગ્રી સેલ્સિયસ. હવે ડિગ્રી સેલ્સિયસને ઉપર લઈ જઈએ તો આલ્ફા, જે તાપમાન ગુણાંક છે, એનો એકમ થશે ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. ઓકે, તો ચલો હવે સાદુરૂપ આપીએ. તો ધેરફોર આલ્ફા બરાબર, હવે જે આલ્ફા છે વિદ્યાર્થી મિત્રો, એને શોધવા માટે સાદુરૂપ આપીશું તો 2.7 માઇનસ 2.1 એટલે 0.6 ભાગ્યા 2.1 અંદર 100 માઇનસ 27.5 એટલે 72.5 ડિગ્રી સેલ્સિયસ આવે, જેને આપણે ઉપર લઈએ તો ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, આલ્ફા બરાબર 0.6 ભાગ્યા 2.1 ગુણ્યા 72.5 કરીશું તો આપણને મળશે 152.25. ઓકે, તો હવે આનું સાદુરૂપ આપીશું તો તમને મળશે 0.00394. તો વિદ્યાર્થી મિત્રો, આલ્ફાની વેલ્યુ આપણે આ મેળવી, જેનો એકમ થશે ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. આને આપણે નીચે લખીએ, એનો એકમ થશે ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. તો ક્યાં તો આ આપણો જવાબ છે, અને આને બીજી રીતે લખવો હોય તો લખી શકાય 3.94 ગુણ્યા 10 1 2 અને 3 પોઈન્ટ એટલે -3 ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પણ તમે જવાબ લખી શકો છો. તો જુઓ, આ છે આપણો દાખલો. આપણને આલ્ફા શોધવાનું કહ્યું હતું વિદ્યાર્થી મિત્રો. આપણે જે મેઇન સૂત્ર છે, જે હું તમને અહીંયા બતાવું છું, આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે સરળતાથી આલ્ફાને સૂત્રનો કરતા બનાવીને જવાબ મેળવી શકાશે. તો આ છે દાખલા નંબર 3.5. હવે આપણે દાખલા નંબર 3.6 ને સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3.6ની રકમ તમારી સ્ક્રીન ઉપર આપેલી છે, જેમાં આપણને કહ્યું છે નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તાર, એટલે કે હીટિંગ એલિમેન્ટને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં તે 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ નિક્રોમના તારને એક વોલ્ટેજ સપ્લાય સાથે, જેનો આપણને આપેલો છે 230 વોલ્ટ,
એની સાથે જોડતા પ્રારંભમાં મતલબ શરૂઆતનો પ્રવાહ જેને આપણે I1 કહીશું કેટલો છે 3.2 એમ્પિયર. પછી શું કહે છે આપણને જે અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર થાય છે. અમુક સેકન્ડ મતલબ હવે પ્રવાહ જે થયો એ I2 પ્રવાહ એટલો 2.8 એમ્પિયર. ઓકે, આગળ શું કહે છે હવે જેટલું સ્થાયી થાય છે જો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી જેટલું હોય તો હવે આપણને રેફરન્સ તાપમાન આપી દીધું જેને આપણે T0 કહીશું. કેટલું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? આપણને આપેલું છે 27 ડિગ્રી સેલ્સિયસ. આગળ શું કહે છે હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? સ્થાયી તાપમાન મતલબ જે પહેલા આટલું તાપમાન હતું એને આપણે ગરમ કરીશું તો હવે કેટલું તાપમાન થશે એ તમને પૂછ્યું છે, મતલબ ટી પૂછ્યો છે. આગળ શું કહે છે સંકળાયેલ તારના ગાળા માટે નિક્રોમના અવરોધના તાપમાન ગુણાંકનું સરેરાશ મૂલ્ય 1.7 × 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. મતલબ કે વિદ્યાર્થી મિત્રો આલ્ફા તમને આપી દીધો 1.7 × 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. તો આ આપણને આપી દીધો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને ટી શોધવાનો છે, મતલબ સ્થાયી તાપમાન શોધવાનું છે નિક્રોમના તારનું. તો સૂત્ર તો વિદ્યાર્થી મિત્રો આપણું એનું એ જ રહેશે R બરાબર R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0 વાળું સૂત્ર. એમાં આપણે શું શોધીશું? ટી શોધીશું. પણ તમારો પ્રશ્ન થશે સાહેબ અહીંયા R અને R0 તો આપ્યું નથી. તો R અને R0 આપવા માટે તમને આ બંને પ્રવાહ આપ્યા છે. જુઓ તો I1 જ્યારે હશે ત્યારે તમને જે અવરોધ મળશે એને આપણે R0 કહીશું અને I2 જ્યારે હશે ત્યારે જે અવરોધ મળશે એને આપણે R કહીશું. બરાબર છે? તો આ ઉપરથી આપણે શું કરી શકીએ? પ્રવાહ ઉપરથી R0 અને R નું મૂલ્ય મેળવી શકીએ. તો ચલો સૌથી પહેલા એ જ કરીએ. તો આપણને કીધું છે કે વોલ્ટેજ કેટલો છે? 230 વોલ્ટ. તો આપણે લખી શકીએ કે ઓહમના નિયમ અનુસાર V I1 R0. ઓહમનો નિયમ છે આ. તો શું કરવું આમાંથી? R0 ને સૂત્રનો કરતા બનાવું તો શું લખી શકાય? V ભાગ્યા I1. V કેટલા છે? 230 વોલ્ટ ભાગ્યા I1 કેટલા છે? 3.2. તો વિદ્યાર્થી મિત્રો આ તમને મળશે 71.87 ઓહમ. ઓહમ. તો R0 મળી ગયું. ચલો હવે એવી રીતે વિદ્યાર્થી મિત્રો R શોધીએ. તો V I2R. તો R ને ફરીથી સૂત્રનો કરતા બનાવું તો શું આવશે? V / I2. V કેટલા છે? 230 વોલ્ટ ભાગ્યા I2 આપણને કેટલા આપેલા છે? 2.8. તો 2.8 બરાબર આ તમારી પાસે આવશે વિદ્યાર્થી મિત્રો 82.14. તો જુઓ 82.14 ઓહમ. તો આવી રીતે આપણને R અને R0 નું મૂલ્ય મળી જાય. હવે મૂલ્ય મળ્યા પછી તમારે શું કરવાનું છે? આ સૂત્રમાં જે આપણું મેઇન સૂત્ર છે એ મેઇન સૂત્રમાં ટીને સૂત્રનો કરતા બનાવશો તો આપણને સરળતાથી જવાબ મળી જશે. તો જુઓ હવે હું ટીને સૂત્રનો કરતા બનાવું તો શું કરીશું? પહેલા R ને અહીંયા ગુણીશ, પછી અહીંયા ગુણીશ, જે આપણે આગળના દાખલામાં કર્યું છે એવું ને એવું જ કરીશું. તો જુઓ ધ્યાન આપો જરા. લખી શકું therefore R બરાબર R0 પ્લસ R0 આલ્ફા T2 માઇનસ T1 અથવા T માઇનસ T0. therefore R માઇનસ R0 બરાબર R0 આલ્ફા T માઇનસ T0. તો T માઇનસ T0 ને સૂત્રનો કરતા બનાવું. T માઇનસ T0 બરાબર R માઇનસ R0. આને નીચે લઈ જઈએ તો છેદમાં શું થાય? R0 આલ્ફા. હવે T ને સૂત્રનો કરતા બનાવીશ તો T બરાબર R માઇનસ R0 ભાગ્યા R0 આલ્ફા વત્તા T0. તો આ T0 ને જમણી સાઈડથી ડાબી સાઈડ લઈ જઈએ, ડાબી સાઈડથી જમણી સાઈડ લઈ જઈએ તો માઇનસનું પ્લસ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો આ તમારું સૂત્ર બની ગયું જેમાં T શું છે? સૂત્રનો કરતા છે અને જે આપણે શોધવાનો છે. ઓકે, તો ચલો હવે આમાં વેલ્યુઝ મૂકી દઈએ. તો therefore T બરાબર R તમને આપેલો છે કેટલો છે? 82.14. તો 82.14 માઇનસ R0 કેટલો આપેલો છે? જુઓ આપણે શોધેલો છે 71.87. તો 71.87 ઓકે ભાગ્યા
71.87 ગુણ્યા 1.7 ગુણ્યા 10⁻⁴ અને ડિગ્રી સેલ્સિયસની ઉપર લઈ જઈએ તો શું થઈ જાય? સેલ્સિયસ થઈ જાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ધેરફોર ટી બરાબર, હવે આનું જ્યારે બાદ બાકી કરશો ત્યારે મળશે 10.27 ભાગ્યા 71.87 ગુણ્યા 1.7 કરશો એટલે તમને મળશે 122.179 અને આ 10ની ઘાતને ઉપર લઈ જઈએ તો પોઝિટિવ ડિગ્રી સેલ્સિયસ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો પેલા પ્લસ T0 મૂકવાનું રહી ગયું ને, તો T0 શું છે? 27 ડિગ્રી છે. ઓકે, તો આવી રીતે આપણે અહીંયા વેલ્યુઝ મૂકી દઈએ. બરાબર છે, 27 ડિગ્રી હતું. હા, આ T0ની વેલ્યુ અહીંયા મૂકવાની રહી ગઈ હતી, તો અહીંયા પણ આવશે વત્તા 27 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, ચલો હવે સાદું આપી દઈએ તો T બરાબર 10.27 ભાગ્યા 122.197ની જગ્યાએ હું 18 કરી દઉં તો ચાલે, રાઉન્ડ ફિગર કરીને ચાલી જશે. તો હવે આનો ભાગાકાર કરું તો વિદ્યાર્થી મિત્રો મળે 0.0840 ગુણ્યા 10⁴ વત્તા 27 ડિગ્રી સેલ્સિયસ. તો હવે જો હું આ પોઈન્ટને અહીંયા પાછળ લઈ જાઉં તો શું કરવું પડે? -4 કરવા પડે, એટલે કે 10⁴ અને -4 તો ઘાત નીકળી જશે, તો થશે 840 વત્તા 27 ડિગ્રી સેલ્સિયસ. ધેરફોર ટી બરાબર 847 ડિગ્રી સેલ્સિયસ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આ આપણો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને જે બેઝિક સૂત્ર છે, આ બેઝિક સૂત્રમાં ફક્ત ટીને સૂત્રનો કરતા બનાવવાનો રહ્યો અને R0 R નથી આપ્યા તો એને I1 I2 પરથી શોધવાના રહ્યા. ઓકે, આ બંને કરી દેશો એટલે આ તમને દાખલો સોલ્વ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો દાખલો પરીક્ષાની દ્રષ્ટિએથી ખૂબ IMP દાખલો છે, તો આને જરૂરથી ધ્યાનપૂર્વક કરજો. એકવાર જાતે ગણશો તો તમને આવડી જશે. જો આજના બંને દાખલા તમને સમજાયા હોય, મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને જરૂરથી શેર કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.